ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. શ્રી દેવી ભાગવત મહાપુરાણ કી જય. આદ્ય શક્તિ અંબે માત કી જય. શ્રી ચામુંડા માત કી જય. ગંગેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હરિ ઓમ. આ બ્રહ્મ કીટ જનની ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી એવી પરમ ચેતના માં પરા અંબાના આ વાંગમય મૂર્તિ એમને વંદન. માં ચામુંડાને વંદન. ભગવાન રામને વંદન. મારા માતા પિતાને વંદન. વિરાજિત સૌ શ્રોતાજનો વિપ્રવૃંદ સંગીતમય સૌના હૃદયની અંદર વસતા રામને વંદન. દિવ્ય ક્ષેત્રની તમામ ચેતનાઓને વંદન. અરે વંદનથી વેરીને પણ વશ કરી શકાય છે. ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ. બે હાથ જોડી અને માને વંદન કરીએ ને તો માને બહુ ગમે. વંદન છે ને એ શરણાગતિનું ચિહ્ન છે. વંદન માને બહુ પ્રિય છે. હાથ જોડીને માને વંદન કરીને પ્રાર્થના કરીએ ને તો આપણું કોઈ પણ કાર્ય હોય ને નિર્વિઘ્નપણે પૂર્ણ થાય. અરે જીવનની અંદર આવતા તમામ દુઃખ દૂર થાય છે. પણ માને જ્યારે વંદન કરો ને ત્યારે વિશ્વાસ સાથે કરો. માની અંદર પૂર્ણ શ્રદ્ધા, માની અંદર પૂર્ણ વિશ્વાસ રાખીને માને વંદન કરો ને તો આ જગત જનની માં શક્તિ અરે બધા જ સંકટો, બધા દુઃખને દૂર કરે જ છે. માં શક્તિને 2 મિનિટ વંદન કરી, માં શક્તિનું સ્મરણ કરી અને કથાની અંદર પ્રવેશ. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. જગદંબાને જપતા મારું જીવન વીતી જાય રે. જગદંબાને જપતા મારું જીવન પૂરું થાય રે. જગદંબા
જગદંબાને જપતા મારું જીવન વીતી જાય રે. જગદંબાને જપતા મારો જીવન વીતી જાય રે. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. ભગવતીને જેણે ભજ્યા સાચું જીવન જીવ્યા રે. ભગવતીને જેણે ભજ્યા સાચું જીવન જીવ્યા. ભગવતીને જેણે ભજ્યા સાચું જીવન જીવ્યા રે. ભગવતીને જેણે ભજ્યા સારું જીવન જીવ્યા રે. વાદ વિવાદો કરવાથી તો જીવન મિથ્યા થાય રે. વાદ વિવાદ કરવાથી તો જીવન મિથ્યા થાય રે. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. હે અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. માં ભગવતી માં અંબા એનું નામ સ્મરણ કરતા કરતા જો આયુષ્ય પૂરું થાય ને તો મુક્તિ મળી જાય. જેને ભગવતીને ભજ્યા એ જ ખરેખર સાચું જીવન જીવ્યા છે. બાકી તો વાદ વિવાદ કરી તારી મારી કરીને આ જીવનને ખોટા માર્ગે લઈ જવા જેવી વાત છે. અરે બ્રહ્માજીએ ભાવે ભજ્યા સૃષ્ટિ સર્જક બન્યા રે. બ્રહ્માજીએ ભાવે ભજ્યા સૃષ્ટિ સર્જક બન્યા રે. બ્રહ્માજીએ ભાવે ભજ્યા સૃષ્ટિ સર્જક બન્યા રે. ભાવે ભજ્યા સૃષ્ટિ સર્જક બન્યા રે. વિષ્ણુ દેવે પણ તપ કરવાથી જગના પાલક થાય રે. વિષ્ણુ દેવે તપ કરવાથી જગના પાલક થાય રે. અંબા અંબા કરતા આયુષ પૂરું થાય રે. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. જગદંબાને જેણે જપ્યા જીવન વીતી જાય રે. જગદંબાને જપતા મારો જીવન વીતી જાય રે. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ જેની સ્તુતિ કરે છે એવી માં શક્તિ માં ભવાની બ્રહ્મા એ માની સ્તુતિ કરે ત્યારે તો એ આ સૃષ્ટિનું સર્જન કરી શક્યા. ભગવાન નારાયણ
એની શક્તિ દ્વારા જ આ જગતનું પાલન અને પોષણ કરે છે. શંકરજીએ પ્રેમે જપિયા વિશ્વ વિસર્જક બનિયા રે. શંકરજીએ પ્રેમે જપિયા વિશ્વ વિસર્જન બન્યા રે. શંકરજીએ જીવથી જપિયા વિશ્વ વિસર્જક બનિયા રે. શંકરજીએ જીવથી ભજયા વિશ્વ વિસર્જક બન્યા રે. ઇન્દ્ર દેવે તપ કરવાથી સ્વર્ગા સ્વામી થાય રે. ઇન્દ્રદેવે જપ કરવાથી સ્વર્ગના સ્વામી બન્યા રે. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. જગદંબાને જપતા મારું જીવન વીતી જાય રે. જગદંબાને જપતા મારું જીવન વીતી જાય રે. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. અંબા અંબા જપતા મારું આયુષ પૂરું થાય રે. ભગવતી ભવાનીની જો કૃપા થાય, બ્રહ્મા વિષ્ણુ જેનું સ્તુતિ કરે છે, ઇન્દ્રએ સ્તુતિ કરી ત્યારે તને સ્વર્ગનો રાજા બની. માં ભવાનીની કૃપા હતી. અરે જગદંબાનું ધ્યાન જ ધરતા મુનિયો મહાસુખ પામ્યા રે. જગદંબાનું ધ્યાન જ ધરતા મુનિઓ મહાસુખ પામ્યા રે. જગદંબાનું ધ્યાન જ ધરતા મુનિયો મહાસુખ પામ્યા રે. જગદંબાનું ધ્યાન જ ધરતા મુનિઓ મહાન બન્યા રે. હે અંબાને આનંદે ભજતા આનંદ મંગળ થાય રે. અંબાને આનંદે ભજતા આનંદ મંગળ થાય રે. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. અંબા અંબા ભજતા મારું આયુષ પૂરું થાય. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. અંબા અંબા ભજતા મારું આયુષ પૂરું થાય રે. આયુષ પૂરું થાય રે. આયુષ પૂરું થાય રે. મારું આયુષ પૂરું થાય રે. મારું જીવન વીતી જાય. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય. સર્વચેતન્ય રૂપા
તમદ્યાં વિદ્યાંચ ધીમહિ બુદ્ધિ યાન પ્રચોદયાત્ બુદ્ધિ યાન પ્રચોદયાત્. શ્રીમદ દેવી ભાગવતમાં ભગવતીની વાંગમય મૂર્તિ પ્રથમ સ્કંદ અને પહેલો અધ્યાય કે જેની અંદર 25 શ્લોકો અને એ 25 શ્લોકોની અંદર શૌનક ઋષિ સુતજીને પુરાણોના વિષયનો પ્રશ્ન કર્યો છે. અને પહેલો શ્લોક ઓમ સર્વ ચૈતન્ય રૂપા તામાદ્ય વિદ્યા ચ ધીમહિ બુદ્ધિમ યાન પ્રચોદયાત્. સવારના સત્રમાં મેં કહ્યું હતું ને કે જે શબ્દમાં જે મંત્રમાં ધીમહિ શબ્દ લાગે એ મંત્રને ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે. સર્વ ચૈતન્ય રૂપ અને આદ્ય વિદ્યા રૂપ કે જે આદિ અને અંતથી રહિત છે, સર્વનું ચેતનાનું સ્વરૂપ અને બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી ભવાની ભુવનેશ્વરીમાં ભગવતી જગદંબા, હે માં ભગવતી, અમે તમારું ધ્યાન ધરીએ છીએ. જે ભગવતી અમારી આ બુદ્ધિને, અમારી આ મતિને સુધારનાર છે, આ બુદ્ધિને માટે જે પ્રેરણાદાયી પરમેશ્વરી છે, એવું માં ભગવતીને સૌથી પહેલું વંદન. અને એ વંદન પછી એને શૌનક ઋષિ સુતજીને પ્રશ્ન કરે છે. સૂત સૂત મહાભાગ ધન્યોસી પુરુષધર્મ સર્વ યદ્યાધીતા સમ્યક પુરાણ સંહિતા સુભા પુરાણ સંહિતા સુભા. શૌનક ઋષિ સુતજીને પ્રશ્ન જે કરે છે કે હે પુરુષ શ્રેષ્ઠ, હે પ્રભુ, તમે તો ધન્ય છો, કારણ કે તમે પુરાણોને શુભ સંહિતાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે, પુરાણોનું તમે અધ્યયન કર્યું છે. અરે મહર્ષિ વેદ વ્યાસ કૃત 18 પુરાણો ખૂબ અનેરા છે, અનોખા છે, અદ્ભુત છે, અદ્વિતીય છે. સત્યવતીના પુત્ર મહાભાગ વ્યાસજીના મુખારવિંદથી 5 લક્ષણો અને એટલે કે રહસ્યો સહિત સર્વ તમે દરેક પુરાણોનો આત્મસાત કર્યું છે. માટે હે સુતજી, તમે અમારી પર કૃપા દ્રષ્ટિ કરો અને અમને શ્રીમદ દેવી ભાગવત રૂપી મંગલ અને પાવન કરનાર એવી પુરાણ કથા તમે અમને કહી સંભળાવો. તથ સર્વ રસોપેતમ પુણ્યમ ભાગવતમ વદ પાવનમ મુક્તિદમ ગૃહ્યમ મુમુક્ષુણા સદા પ્રિયમ
મુમુક્ષુણા સદા. સુતજી, અમારી પર તમે કૃપા કરો, કૃપા દ્રષ્ટિ કરો. દરેક પ્રકારના રસોથી પરિપૂર્ણ પુણ્યપ્રદ એવું દેવી ભાગવત તમે અમને કહેવાની કૃપા કરો તો સારું. હે સુતજી, તમને તો એ વિદિત છે અને અમે તમારી પાસેથી જ સાંભળ્યું છે કે અનંત કાળથી જન્મવું, મોટા થવું, ભોગવવું અને મૃત્યુ પામવું, આ ચક્ર છે ને એ જીવ માત્રનું ચાલ્યા જ કરે છે. અને આ જીવ છે ને એ ચક્રની અંદર ગૂંથાઈ જાય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. જન્મ લેવાનું, મોટા થવાનું, ભોગ ભોગવવાના, મૃત્યુ પામવાનું, ફરી પાછું માના જઠરની અંદર આવવાનું અને ફરી પાછું જન્મ લેવાનું, એવી કર્મ રચના વડે આ જીવ ગૂંથાઈ જાય છે. સંસારી જીવની આવી સ્થિતિ છે. અને આ સંસારી જીવ પોતાના સુખની પાછળ સંસારમાં જીવે છે. અરે પોતાનું સુખનો જ માણસ વિચાર કરે છે, બીજાના દુઃખનો ક્યારેય વિચાર કરતો નથી. પોતાના ન જેવા સુખ માટે બીજાને શું દુઃખ ઉત્પન્ન થશે એનો માણસ વિચાર કરતો નથી. અને આ કળિયુગનો માણસ તો એવો થયો છે ને કે પોતાના સુખને માટે બીજાને ગમે એવી તકલીફ પડે તો ભલે પડે પણ પોતે સુખી થવું છે. We all are fighting for our rights. આપણે આપણા હક માટે જ લડીએ છીએ, કાયમી માટે. But we are not thinking about other rights. બીજાનો શું હક છે, એનો શું અધિકાર છે, એને શું તકલીફ પડશે એનો આપણે વિચાર જ નથી. અને ઋષિ મુનિઓ સૂતજીને એ જ પ્રશ્ન કરે છે કે જીવ માત્રનું કલ્યાણ થાય એવી તમે અમને આ કથા કહી સંભળાવો. અરે બીજાના દુઃખની પરવા કર્યા વિના કેવળ પોતાનો જ વિચાર કરનારો જે જીવ છે ને એ જ સંસારી છે. સુખના દિવસોમાં રાચતા માચતા જીવને સમજ નથી પડતી કે છાયણા પછી તડકો આવવાનો જ છે. સુખ છે તો દુઃખ આવવાનું છે. પણ જો સુખમાં ભગવતીને યાદ કરે ને તો દુઃખ ન આવે. સોનક ઋષિ એમણે એવો પ્રશ્ન કર્યો છે કે સકલ પુરાણો તમે અમને કહેવાની કૃપા કરો તો સારું. અને સૂતજી કહે છે કે શ્રીમદ શક્તિ ભાગવત કે જે દેવી ભાગવત એ અત્યંત પવિત્ર અને વેદ પ્રસિદ્ધ પુરાણ છે. આ મહાપુરાણ સંબંધી અનેક પ્રશ્ન પૂછી અને હે ઋષિ મુનિઓ, તમે મને પણ પવિત્ર કર્યો છે અને મને પણ મહાભાગ્યશાળી બનાવ્યો છે. અને એ માં ભગવતીનું ચરિત્ર, માં ભગવતી ભવાનીનું દેવી ભાગવત હું કહેવા માટે ઉત્સુક છું. અહીંયા પ્રશ્ન કરનાર પણ ઉત્તમ છે અને એ પ્રશ્નનો ઉત્તર દેનાર એ પણ ઉત્તમ છે. કોઈને પ્રશ્ન કરો ને તો એવો કરો કે જેથી બંનેનું કલ્યાણ થાય. 18 પુરાણોની અંદર દરેક 88,000 ઋષિઓનું આપણે વર્ણન સાંભળીએ ને એમાં સોનક ઋષિની આપણે પહેલી વાત સાંભળીએ છીએ. ઋષિઓમાં કોઈ શ્રેષ્ઠ પ્રશ્ન કરનાર જો ઋષિ હોય ને તો એ સોનક ઋષિ છે.
અને એણે કરેલા દરેક પ્રશ્ન જગતના અને જીવ માત્રના કલ્યાણ માટેના જ છે. એ કોઈ પુરાણમાં, એ કોઈ ગ્રંથોની અંદર સૂતજી પાસે સોનક ઋષિ એવો એક કોઈ પ્રશ્ન નથી કર્યો કે એમાં પોતાનું કલ્યાણ હોય. દરેક ગ્રંથોમાં આપણે સાંભળીએ છીએ, પણ એ દરેક વખતે સોનક ઋષિના જેટલા પ્રશ્નો હોય ને એ જીવ માત્રના કલ્યાણ માટેના જ પ્રશ્ન છે. સૂતજીને પ્રશ્ન કર્યો છે ને સૂતજી પોતાની ઉત્સુકતા બતાડે છે કે હું પણ, તમે જે મને પ્રશ્ન કર્યો ને એ મારા માટે પણ હું ભાગ્યશાળી છું કે માં ભગવતીનું ચરિત્ર આજ મને વર્ણન કરવાનો મોકો મળશે. અરે શ્રીમદ દેવી ભાગવત એ તો 18 પુરાણોમાં અનેકવિધ રસોનો અખૂટ ભંડાર સમાન છે. આ ગ્રંથ આદ્ય શક્તિ ભવ્ય ભક્તિથી સભર છે અને માટે જ આ પુરાણનું નામ દેવી પુરાણ, દેવી ભાગવત, ભગવતી ભાગવત, શક્તિ ભાગવત, આવા અનેક નામોથી આ પુરાણોની વ્યાખ્યાઓ રહેલી છે. સૂતજી કહે છે કે બ્રહ્માજીને સમગ્ર બ્રહ્માંડની રચના કરી છે. બ્રહ્માજીનો જન્મ ભગવાન વિષ્ણુની નાભીમાંથી થયો એવો ઉલ્લેખ પુરાણોમાં મહર્ષિઓની કથા અનુસાર છે. અને આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્માની ઉત્પત્તિ વિષ્ણુની નાભીમાંથી થઈ છે. તો પછી પ્રશ્ન એ થાય કે જો બ્રહ્માની ઉત્પત્તિ વિષ્ણુની નાભી કમળમાંથી થઈ હોય તો બ્રહ્મા સ્વયં સૃષ્ટિના રચયિતા કઈ રીતે ગણી શકાય? પોતે તો બીજાનાથી ઉત્પન્ન થયા છે. હવે ભગવાન વિષ્ણુ પણ સ્વયં સૃષ્ટિના રચનાકાર તો નથી, કારણ કે તેઓ તો શેષ સૈયાની ઉપર રહેલા છે અને પાછો શેષ છે એ તો ક્ષીરસાગર સમુદ્રની અંદર છે. એટલે શેષ પણ આ પૃથ્વીનો કે સૃષ્ટિનો રચનાકાર તો નથી જ. અને સૃષ્ટિ કઈ સમુદ્રની અંદર તો નથી, કેમ કે સમુદ્ર તો રસ સ્વરૂપ છે અને રસ એ તો પાત્રના આધારે જ અસ્તિત્વ ધરાવે છે. પાત્ર વગર રસ રહી શકે નહીં. પાણીને રાખવું હોય તો કંઈક પાત્ર તો જોઈએ જ ને. અને આવો વિચાર કરીએ તો આપણને એવું અર્થઘટન થાય કે ચરાચર વિશ્વની આધારભૂતા એમાં ભગવતી આદ્યાશક્તિ જ છે. જ્યારે ભગવાન વિષ્ણુ શેષ નારાયણની સૈયા ઉપર નિંદ્રાધીન હતા અને એ નિંદ્રાધીન ભગવાનને જાગૃત કરવા માટે બ્રહ્માજીએ, દેવતાઓએ અનેક પ્રયત્ન કર્યા. બ્રહ્માજીએ માં ભગવતી ભુવનેશ્વરીની પ્રાર્થના કરી, માં ભગવતી ભવાનીની પ્રાર્થના કરી અને આ આદ્ય શક્તિ જ સગુણ, નિર્ગુણ અને મુક્તિ આપનારી માયા સ્વરૂપની છે. માટે હે મુનિવર્યો, શ્રી દેવી ભાગવત એ સર્વ પુરાણોમાં પરમ અને પાવન પુરાણ છે. આ પુરાણની અંદર 18,000 શ્લોકો, સંસ્કૃત ભાષાની અંદર આ પુરાણની રચના. અરે મહર્ષિ વેદ વ્યાસજીએ આ પુરાણને 12 સ્કંદની અંદર સમાવિષ્ટ કર્યું છે. 318 અધ્યાય છે. પ્રથમ સ્કંદની અંદર 20, બીજામાં 12, ત્રીજામાં 30, ચોથામાં 25, પાંચમામાં 35, છઠ્ઠામાં 31, સાતમામાં 40, આઠમામાં 24, નવમા સ્કંદની અંદર 50, 10મા સ્કંદની અંદર 13, 11મા સ્કંદની અંદર 24 અને 12મા સ્કંદની અંદર 14 અધ્યાય.
અને આ પુરાણની અંદર સર્ગ, પ્રતિસર્ગ, વંશ, વંશાનું કીર્તિન અને મનવંતર એનું પણ વર્ણન છે. એનો પણ આમાં જ સમાવેશ થયેલો છે. અરે માં ભગવતીની સાત્વિક, રાજસિક અને તામસી શક્તિઓ જ્યારે સ્ત્રીની આકૃતિ લઈને ત્યારે આ ત્રણેય શક્તિ મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને માં ભગવતી મહાકાલીના રૂપની અંદર પ્રગટે છે. આ ત્રણેય શક્તિઓ સત્વ, રજ અને તમ જ્યારે સ્ત્રી શરીર ધારણ કરે ને ત્યારે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલીનું સ્વરૂપ બને છે. અને જ્યારે એ પુરુષ રૂપે અવતરે ત્યારે વિષ્ણુ, બ્રહ્મા અને રુદ્રના સ્વરૂપે અવતાર ધારણ કરે છે. અને આ ચિત્ત શક્તિના ત્રણ સ્વરૂપો સત્વ, રજસ અને તમ વગેરેના અનુસાર વેશ ધારણ કરે છે. અને એ જે અવતાર ધારણ કરે એવામાં ભગવતી એના કાર્ય કરે છે. ચિત્તી શક્તિના સત્વ પ્રધાન વૈષ્ણવ રૂપે મહાલક્ષ્મી કહેવાય છે. અને એ આ જગતનું પાલન અને પોષણ કરે છે. રજ પ્રધાન બ્રહ્મ શક્તિ એ મહાસરસ્વતી કહે છે કે જે જગતની ઉત્પત્તિ અને જગતની અંદર જ્ઞાનનો સંચાર કરે છે. અને તમ પ્રધાન રૌદ્ર રૂપી મહાકાલી કહેવાય છે કે એનું મુખ્ય કામ દુષ્ટોનો સંહાર કરવાનું છે. એવી આ ત્રણ શક્તિની અદ્ભુત કથા કે જેની અંદર સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનું ચરિત આ પાંચેય લક્ષણો આ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણથી એની અંદર આવેલા છે. સુતજીના વચનો સાંભળીને સોનકજી પૂછે છે કે હે સુતજી, તમે તો સર્વજ્ઞ, સર્વ ગુણ સંપન્ન, અરે સકલ સદગુણોના અલંકૃત રહેલા છો. અમારી પર કૃપા કરો કે કેટલા પુરાણો છે અને એ દરેક પુરાણોની અંદર કેટલા શ્લોકો છે એ સર્વ તમે અમને કહી સંભળાવો. ઋષિ મુનિનો પ્રશ્ન સાંભળી અને સુત પુરાણી કહેવા લાગ્યા છે કે એ સાંભળો, સત્યવતી નંદન મહર્ષિ વેદ વ્યાસના મુખારવિંદથી મેં જે પુરાણો શ્રવણ કર્યા છે ને એ હું તમને સકલ કહી સંભળાવું છું. આ પરમ અને પવિત્ર પુરાણ 18 પુરાણો છે. ભદ્વયમ અદ્વયમ ચૈવ ભદ્રયમ વચતુષ્ટકમ અનાપલિંગ પુષ્કાની પુરાણાની પૃથક પુરાણાની પૃથક પુરાણાની પૃથક પૃથક મદ્વયમ ભદ્વયમ ચૈવ. મથી 2 એક જ શ્લોકની અંદર 18 પુરાણનું વર્ણન. મદ્વયમ ભદ્વયમ ચૈવ. મથી 2 મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. ભદ્વયમ ચૈવ ભથી પણ 2, એક ભવિષ્ય પુરાણ અને બીજું ભાગવત પુરાણ. બત્રયમ બથી 3 બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ. વચતુષ્ટયમ વથી 4 પુરાણો, વામન પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ અને વરાહ પુરાણ. અનાપલિંગ કુશકાની પુરાણાની
અથી એક અગ્નિ પુરાણ, નથી નારદ પુરાણ, પથી પદ્મ પુરાણ, લિંગથી લિંગ પુરાણ, ગથી ગરુડ પુરાણ, કુથી કુર્મ પુરાણ અને સ્કથી સ્કંદ પુરાણ. આવા 18 પુરાણ. અને આમાં અનુક્રમ પ્રમાણે મત્સ્ય પુરાણમાં 14,000 શ્લોક, માર્કંડેય પુરાણની અંદર 9,000 શ્લોક, ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોક, ભાગવત પુરાણના 18,000 શ્લોક, બ્રહ્મ પુરાણમાં 10,000 શ્લોક, બ્રહ્માંડ પુરાણની અંદર 12,100 શ્લોક, બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર 18,000 શ્લોક, વામન પુરાણમાં 10,000 શ્લોક, વાયુ પુરાણના 24,600 શ્લોક, વિષ્ણુ પુરાણના 23,000 શ્લોક, વરાહ પુરાણના 24,000, અગ્નિ પુરાણના 16,000, નારદ પુરાણની અંદર 25,000 શ્લોક, પદ્મ પુરાણની અંદર 55,000 શ્લોક, લિંગ પુરાણમાં 11,000 શ્લોક, ગરુડ પુરાણની અંદર 19,000 શ્લોક, જ્યારે કુર્મ પુરાણની અંદર 17,000 શ્લોક અને સ્કંદ પુરાણની અંદર 81,000 શ્લોકોનું વર્ણન છે. હે મુનિવર્ય, આ 18 પુરાણ ઉપરાંત અન્ય ઉપપુરાણોનો પણ ઉલ્લેખ શાસ્ત્રની અંદર બતાવેલો છે. સનત કુમારનું પુરાણ, નૃસિંહ પુરાણ, નારદ પુરાણ, શિવ પુરાણ, દુર્વાસા પુરાણ, કપિલ પુરાણ, મનુ પુરાણ, ઉશનહ પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, શાંબ પુરાણ, નંદી પુરાણ, શૌર પુરાણ, પરાસર પુરાણ, આદિત્ય પુરાણ, માહેશ્વર પુરાણ, ભાગવત પુરાણ અને વશિષ્ઠ પુરાણ, આ બધા ઉપપુરાણોનું પણ વર્ણન છે. મહર્ષિ વ્યાસજી આ પુરાણો અને ઉપપુરાણોની રચના તો કરી, સાથે મહાભારત નામના પ્રસિદ્ધ ઇતિહાસનું પણ અનુપમ રચના કરી છે, કે જેની અંદર 1,00,000 શ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ મહાભારત એ વેદ તુલ્ય 5 લક્ષણોથી યુક્ત છે. ભગવાન કૃષ્ણ દ્વૈપાયને જે 18 પુરાણોની સુંદર રચના કરીને એનું મનન ચિંતન અને મનન ચિંતન જે કોઈ કરે છે ને, હે સુતજી, એ જીવને મુક્તિની પ્રાપ્તિ થાય છે. સુતજીના મુખેથી આ વેદ વ્યાસની જે રચનાઓ છે આ બધું સાંભળ્યું ને, એટલે શૌનકાદિ ઋષિ મુનિઓ ફરી પાછા સુતજીને પ્રશ્ન કરે છે કે હે સુતજી, અરે આજ સુધીના દ્વાપર યુગોમાં થઈ ચૂકેલા પુરાણોની રચના કરનારા એ વેદ વ્યાસ વિશે તમે અમને કંઈક કહો. એ વેદ વ્યાસનો તમે અમને પરિચય આપો. અત્યાર સુધી અનેક ગ્રંથો જ્યારે જ્યારે શ્રવણ કર્યા ને ત્યાં સુધી બધાએ એક જ વ્યાસનું નામ સાંભળ્યું છે. પણ વિચાર તો કરો, આ 18 પુરાણો, એના મહાભારત જેવો 1,00,000 શ્લોકોનો એક ગ્રંથ, શું એક વ્યક્તિથી આ બની શકે ખરું? અરે આવા તો 28 વ્યાસો થયા છે. અલગ અલગ યુગની અંદર અલગ અલગ વ્યાસ બન્યા છે. પ્રથમ દ્વાપરની અંદર સ્વયં બ્રહ્મા એણે વેદોનો વિસ્તાર કર્યો, અને આ રીતે સૌથી પહેલા બ્રહ્માજી છે ને એ વ્યાસ બન્યા છે. બીજા દ્વાપરની અંદર પ્રજાપતિ પોતે વ્યાસ બન્યા છે. ત્રીજામાં શુક્રાચાર્ય વ્યાસ થયા, ચોથામાં બૃહસ્પતિ, પાંચમામાં સૂર્ય, છઠ્ઠા મન્વંતરમાં મૃત્યુ વ્યાસ થયા છે. સાતમો દ્વાપર યુગ આવ્યો ને ત્યારે ઇન્દ્ર પોતે વ્યાસ બન્યા છે. આઠમામાં વશિષ્ઠ, નવમામાં સારસ્વત, 10મામાં ત્રિધામા, 11મામાં ત્રિવૃષ,
12માં ભરદ્વાજ, 13માં અંતરિક્ષ, 14માં ધર્મ, 15માં ત્રયારુણી, 16માં ધનંજય, 17માં મેઘાધિથિ, 18માં વ્રતિ, 19માં અત્રિ, 20માં ગૌતમ અને 21માં હરિયાત્મા ઉત્તમ વ્યાસનું કાર્ય કર્યું છે. પછી 22માં વાજસ્રવા, 24માં તૃણબિંદુ, 25માં ભાર્ગવ, 26માં શક્તિ, 27માં જાતુકર્ણ નામના વ્યાસ થયા અને 28માં કૃષ્ણ દ્વૈપાયન, કે જેના મુખેથી આ શ્રીમદ દેવી ભાગવત આપણને સાંપડ્યું છે, કે આપણને મળ્યું છે. એ વ્યાસ છે ને, એ કોઈ એક વ્યક્તિ નહીં, પણ એક પદવીનું નામ છે. જે યુગની અંદર જે વ્યક્તિએ વ્યાસનું કાર્ય કર્યું, જીવ માત્રને યોગ્ય માર્ગે વાળવાનું જેણે કામ કર્યું ને, એ બધા વ્યાસ કહેવાના. એટલે વ્યાસ એ કોઈ વ્યક્તિનું નહીં, પણ એક પદવીનું નામ છે. અને આ શ્રીમદ દેવી ભાગવતના દરેક વિષય વેદોના અભિપ્રાયોથી યુક્ત છે. અરે માં ભગવતીની આ અમર વાણી છે, અને એમાં આદ્ય શક્તિનું ઐશ્વર્ય અને સમગ્ર તત્વ જ્ઞાન સૂત્ર રૂપે આપણને અહીંયા વ્યાસજીએ સમજાવ્યું છે. અને એ વ્યાસજીએ આ શ્રી દેવી ભાગવતની જે કથા છે ને, માં જગદંબાનું આ ચરિત્ર પોતે સુખદેવજીને સંભળાવ્યું છે. સુખદેવજીનું નામ આવ્યું અને ઋષિ મુનિઓ સુત પુરાણીને પ્રશ્ન કરવા લાગ્યા છે કે હે સુતજી, આપે સુખદેવજીને વિશે અમને કહ્યું, તો તમે અમને એ કહો કે સુખદેવજી વ્યાસજીના કયા પત્નીથી પુત્ર રૂપેનો જન્મ થયો? અરે સુખદેવજીનો જન્મ કઈ રીતે થયો અને એમનામાં કયા કયા ગુણ હતા? પોતે અનેક સંહિતાનું અધ્યયન કર્યું છે સુખદેવજી. હે સુતજી, અમે એમ સાંભળ્યું છે, એમ કહેવાય છે કે સુખદેવજી છે ને અયોનિજ છે. એમનો જન્મ યોનિ દ્વારા નથી થયો. એટલે પોતે અરણીમાંથી ઉત્પન્ન થયેલા છે. આ સંદેહને લીધે અમને સૌને આશ્ચર્ય થાય છે. માટે સુખ જન્મનો પ્રસંગ સ્પષ્ટીકરણ રૂપે તમે અમને કહો ને, અમારા એ શંકાનું તમે સમાધાન કરો. સુખદેવજીના જન્મને વિષયનો પ્રશ્ન એમનો ઋષિઓ પ્રશ્ન કરે છે સુતજીને. સૌમ્ય વ્યાસસ્ય ભાર્યાયં કસ્યા જાત સુતઃ સુતઃ કથમ વા કિંદશો યેન પઠિતેયં સુસંહિતા પઠિતેયં સુસંહિતા અયો નિજ સત્વયા પ્રોક્તા સંદેહોસ્તે મહાસ્ત્રત્ર કથયાય
ઋષિઓનો આ સુંદર મજાનો પ્રશ્ન કે સુખજીનો જન્મ કયો થયો, કઈ રીતે થયો, એ તો અયોની જ છે. અને સુતજી ઋષિ મુનિઓનો એ જે પ્રશ્ન છે એનો જવાબ આપે છે. સાંભળો, પ્રાચીન સમયની અંદર સરસ્વતીના તીરે, પુરા સરસ્વતી તીરે વ્યાસ સત્યવતી સુત આશ્રમે કલવિંકો તુ દ્રષ્ટવા વિસ્મયામાં ગત. સરસ્વતી નદીનો કિનારો છે અને એ કિનારા ઉપર સત્યવતીના પુત્ર વ્યાસજી એનો આશ્રમ છે. અને એ વ્યાસજીએ એક સમયે બે કલવિંદ, બે ચકલાઓને જોયા. આશ્રમની અંદર બે ચકલાઓને નિહાળ્યા. એ નર અને માદા પોતાના માળાની અંદર રહી અને સમય જતા એને એક ઈંડું મૂક્યું અને એ ઈંડામાંથી એક સુંદર બચ્ચું જન્મ પામ્યું. અને આ બચ્ચું એટલું બધું સુંદર, મુખ એકદમ લાલ, ધીમે ધીમે પીછા પણ અંકુરિત થવા લાગ્યા છે. અને આ બંને ચકલા નર માદા છે, એક પછી એક ખોરાક મેળવવા માટે અત્યંત પરિશ્રમ કરે છે. એ બાળકને, એ ચકલાના બચ્ચાને ઉછેર કરવા માટે નરમાદા બચ્ચાને પોતાના અંગ સાથે લગાડી અને એકદમ પ્રેમ ભાવથી, વાત્સલ્ય સાથે એનું લાલન પાલન, એનું પોષણ કરે છે. હવે આ વ્યાસજી પોતાના આશ્રમની અંદર આ બધું ચકલાને જોયા ને આ રીતે, સંતાન પ્રત્યેનો પ્રેમ જોઈ અને વ્યાસજીએ વિચાર્યું કે જો પશુ કે પક્ષી પોતાના બચ્ચા માટે આવો પ્રેમ જો એને હોય તો પછી મનુષ્યમાં આ પ્રેમની માત્રા ખૂબ વધુ હોય એ સ્વાભાવિક છે. કારણ કે માતા પિતા પુત્ર કે પુત્રીની સેવા મેળવવાની આકાંક્ષા રાખે છે. આ સંસારમાં પુત્ર હોય કે પુત્રી હોય એનું લાલન પાલન કરવું કે લાડ લડાવવા એ ઉત્તમ સુખ મનાય છે. એમ કહેવાય છે કે પુત્ર રહિત મનુષ્યની સદગતિ થતી નથી. પુત્ર રહિત વ્યક્તિને યોગ્ય રીતે શ્રાદ્ધ ન થાય તો એને મુક્તિ મળતી નથી. મનુ મુનિઓએ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પુત્રવાળા મનુષ્ય સ્વર્ગને પામે છે. અરે બાડો, બેરો કે બોબડો, જે ઘર પુત્ર ન હોય, બાડો બાડો બેરો કે બોબડો, જે ઘર પુત્ર ન હોય, આ જીવન કેરી જ્યોતમાં ધબક અંધારા હોય. જીવન કેરી જ્યોતમાં જો જેને ત્યાં સંતાન નથી એની દુર્ગતિ થાય છે, એવું આપણું ગરુડ પુરાણ પણ કહે છે અને ગીતાજી પણ કહે છે. વિચારવા જેવી વાત છે. અને આ વસ્તુ અહીંયા ખરેખર અત્યારના યુવા વ્યક્તિએ સમજવા જેવી છે. સરકાર કે હમ દો ને હમારે દો, બરાબર છે, ઠીક છે. હવે તો ધીમે ધીમે એટલી પરિસ્થિતિ ખરાબ થઈ છે ને, બસ એક જ
અરે આપણું ગરુડ પુરાણ તો એમ કહે છે કે માણસે એવી ઈચ્છા રાખવી જોઈએ કે જેટલા અમારા સંતાન વધારે હોય ને એટલું સારું. એમાંથી કદાચ એક દીકરો પણ જો સારો નીકળે ને તો એક દીકરો 71 પેઢીને તારે છે. પેઢીને તારે છે. પેઢીને તારે છે. ઘણા બધા મેસેજો તો આવે જ છે વોટ્સઅપ ઉપર કે આગળ ભવિષ્યમાં શું થશે જો આપણે આ વસ્તુમાં અટકી જશું. વિચારવા જેવી બાબત છે. અહીંયા દેવી ભાગવત પણ કહે છે સંતાનો ઉત્પન્ન થાય ને સારા સંસ્કાર આપો, અને સંતાનો હશે તો આપણો ધર્મ ટકશે, આપણું નામ રહેશે, આપણું લોહી રહેશે. નહીતર છેલ્લે શૂન્ય. વિચારવા જેવી વાત છે. અહીંયા વ્યાસાશ્રમની અંદર આ બંને ચકલાને આ રીતે જોયા, પ્રેમ જોયો એટલે વિચાર આવ્યો પોતાને સંતાન પ્રાપ્ત થાય ને એ માટે વ્યાસજી. અને વિચાર કરવા લાગ્યા, ચિંતામાં પડી ગયા, ચિંતન કરવા લાગ્યા કે આ મારી જે દ્વિધા છે સંતાન પ્રાપ્તિ માટેની, એ દ્વિધા દૂર કોણ કરે. એવં ચિંતયત તસ્ય નારદો મુનિસત્તમ યદિચ્છયા સમાયાતો વીણા પાણી વીણા પાણી હાથમાં વીણા લઈ અને એ જ સમય જ્યારે આ વ્યાસજી ચિંતન કરે છે ને ત્યાં તો નારદ મુનિ ત્યાં હાથમાં વીણા લઈને પધાર્યા છે. નારદને પધારેલા જોઈ વ્યાસજી આનંદ વિભોર બન્યા, પૂજન અર્ચન કર્યું, અર્ઘ આપ્યો, કુશળ સમાચાર પૂછ્યા. વ્યાસજીનું મુખારવિંદ જોઈ અને નારદજી વ્યાસજીને કહે છે, તમ દ્રષ્ટવા પરમી પ્રિયો વ્યાસ સત્યવતી સુત કૃત્વાર્ઘ્યમાસનં દત્વા પ્રપચ્ય કુશલમ મુનિમ પ્રપચ્ય કુશલમ. માણસનું મોઢું જોઈએ ને તો આપણને ખબર પડે કે એને કંઈક ચિંતા છે. નારદજીએ વ્યાસજીને મુખારવિંદ જોયું અને પ્રશ્ન કર્યો, હે કૃષ્ણ દ્વૈપાયન, તમે આમ ઉદાસ કેમ દેખાવ છો? આકૃતિશ્ચ ગુણાનામ કથયેત. નારદનો પ્રશ્ન સાંભળીને